શરૂ કરો. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ઓકે, ગુડ ગુડ. ઓકે, હવે આપણે ક્યાં સુધી આપણે જોયેલું છે? આપણે છે ને મધ્યમ પદ લોપી સમાસમાં વર્ણ નિર્મિત શાલા એના પહેલા એટલે અશ્વરથ સુધી આવેલા આપણે. ઉપરનું બધું ક્લિયર છે? ઉપર જે ચલાવ્યું બધું વાંચ્યું છે બધાએ? હા, વાંચ્યું છે માં. કે સમય નથી મળ્યો કોઈને? ના, મને તો સમય જ છે. તમારે છે, બીજાની વાત કરું છું. જી વાંચ્યું છે સ્વામીજી. બરોબર. એટલે આગળ જઈએ આપણે. મધ્યમ પદ લોપી કર્મધારે. કર્મધારે સમાસ કયા સમાસ અંતર્ગત આવે છે? અંતર્ગત આવે છે તત્પુરુષ. તત્પુરુષ સમાસ અંતર્ગત આવે છે. અને તત્પુરુષ સમાસ એનું પ્રાધાન્ય શેનું છે? ઉત્તરપદ કે પૂર્વપદ? ઉત્તર પદનું પ્રાધાન્યમ તત્પુરુષ. હવે એમાં જે મધ્યમ પદ લોપી કર્મધારે સમાસમાં બંને પદ પ્રથમ વિભક્તિમાં હોય છે. પણ એમાં એક એનો અર્થ આપણે જાણવા માટે એક શબ્દ આપણે વચ્ચે ઉમેરવો પડે. એને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે. ને શાક પાર્થિવઃ, તો શાક પ્રિય પાર્થિવઃ, એવું આપણે એને સમાસનો વિગ્રહ આ રીતે કરાય. સમાસનો શબ્દ કયો છે? શાક પાર્થિવઃ. અને આ સમાસને શાક પાર્થિવ સમાસ એવી રીતે પણ ઓળખાય છે. એનું આ ઉદાહરણ છે, પણ એને ટેકનિકલી શું છે? મધ્યમ પદ લોપી કર્મધારે એનું નામ છે. ઓકે. દેવ પૂજક બ્રાહ્મણ, એટલે દેવ બ્રાહ્મણ. દેવ બ્રાહ્મણ એ જે છે એનું શું થાય? પૂજક આપણે જ્યારે ઉમેરીએ અથવા તો બીજો કોઈ શબ્દ ઉમેરીએ તો એનો અર્થ આપણને મળે. દેવ બ્રાહ્મણ. ઓકે. એના પછી છે અશ્વયુક્ત રથ, અશ્વરથ. અશ્વરથ એમાં એનો અર્થ મેળવવા માટે યુક્ત શબ્દ આપણે ઉમેરવો પડે. અશ્વથી યુક્ત રથ. એવી રીતે પર્ણશાલા, તો પાનની શાળા. પાનની બનેલી શું છે? શાળા એટલે કે હોલ છે અથવા તો રૂમ છે, અથવા તો કોઈ આપણે કહીએ શાળા, આપણે કહીએ ઝૂંપડી કહીએ તો એ પણ એ છે. એટલે પર્ણશાળા. તો પર્ણશાલા જે છે એમાં શું કરે? નિર્મિત. નિર્મિત એટલે બનાવેલી. હવે પર્ણ નિર્મિત એ શબ્દ હોય તો આ પણ બે શબ્દ છે, પણ સમાસ થઈ શકે. તો આ કયો સમાસ થાય? પર્ણ નિર્મિત. આપણે શું બોલીએ છીએ? ગુજરાતી શું કરીએ છીએ એનું? પર્ણ નિર્મિતનું પાનાની બનેલી. પાનાથી કે પાનાની? પાનાથી બનેલી. બરાબર ને? પાનાથી બનેલી. આપણે વધારે સ્પષ્ટતા પૂર્વક બોલવું હોય તો શું કહેવાય? પાનાથી બનેલી. પાનાથી બનેલી. તો થી થકી વચ્ચે છે એ કઈ વિભક્તિ આવે? તૃતીય વિભક્તિ આવશે. તૃતીય વિભક્તિ. હવે પર્ણ નિર્મિત એનો વિગ્રહ કરવો હોય તો કઈ રીતે થાય? એનો આવશે એમાં. તમે જાતે એવી રીતે બોલ્યા કરો એ ના ચાલે. તમને શબ્દ ખબર હોય અને તમે એ કરો એ બરોબર. બાકી બધા ડિસ્ટર્બ થાય. ખરું કે નહીં?
તમને ખ્યાલ હોય તો તમારે એ શબ્દ બોલવાનો. હવે પર્ણ શબ્દ છે, કેવો શબ્દ છે? આકારાંત છે, ઈકારાંત છે, અકારાંત છે, ઉકારાંત છે, કેવો શબ્દ છે પર્ણ? એ આમ તો અકારાંત છે પણ નપુંસકલિંગ આવશે ને પર્ણમ. હા, એટલે પર્ણમ. પરણે ન વિભક્તિ થશે. શું થશે? પરણે ન. પરણેન. પરણેન. હવે પરણેન આપણે કહીએ તો પરણેન એક વચન છે, તો એક પાનથી બને? બહુવચનમાં પરણાની થશે નહીં. પરણાની જે છે એટલે પરણૈહી થશે. ઓકે, એટલે તૃતીય વિભક્તિ બહુવચન. પરણૈહી નિર્મિતઃ. બરાબર, એ શું થયો? તૃતીય તત્પુરુષ સમાસ થયો. એનો અર્થ થાય છે પાંદડાઓથી બનેલું. નિર્મિત એટલે નિર્માણ થયેલ. શું છે? પર્ણથી નિર્મિત થયેલ શાળા. તો પર્ણૈહી નિર્મિતઃ, પર્ણ નિર્મિતઃ, અને પર્ણ નિર્મિત અને પછી શાળા. તો નિર્મિત શબ્દ અહીંયા શું થાય છે? એનો લોપ થાય છે. એટલે પર્ણશાલા એટલે શું છે? પર્ણ નિર્મિત શાળા. ખ્યાલ આવે છે બધાને? ઓકે, એના પછી આગળ છે ચતુર્મુખ. આ શબ્દ તો આપણે સાંભળેલો છે, ચતુર્મુખ. ચતુર્મુખ કોણ છે? બ્રહ્માજી. બ્રહ્માજી છે. ચતુર્મુખ આપણે બ્રહ્માજી છે એવું કહીએ છીએ, પણ ચતુર્મુખ એટલે કોને કહેવાય? તો ચતુર્દિક્દર્શી મુખ. ચતુર્દિક્દર્શી મુખ. હવે મુખ જે છે એ કેવો શબ્દ છે? નપુંસકલિંગ. ના, મુખમ શબ્દ છે એ જે છે એ નપુંસકલિંગ શબ્દ છે, પણ મુખ જે કહ્યું છે તો બ્રહ્માજી માટે કહેલું છે, એટલે એને મુખ કર્યું છે. હવે આ જે છે એ આપણે આમાં કદાચ આવશે, કઈ રીતે કરાય એને આપણે જોઈશું પછી. એટલે મુખ એ પુલ્લિંગ લીધો છે શબ્દ, બરોબર ને? અને મુખમ શબ્દ જ્યારે આપણે જોઈએ ડિક્શનરીમાં તો એ નપુંસક લિંગ બતાવે છે. એટલે મુખ જેના 4 મુખ છે, ચતુર્મુખ એ કોણ છે? બ્રહ્માજી છે. તો 4 મુખ વાળા, તો 4 મુખ વાળા આપણે જ્યારે કહીએ તો 4 મુખ વાળા જે 4 મુખ જેના છે આપણે કહીએ તો એ બહુવ્રીહી સમાસ થઈ શકે. પણ અહીંયા આપણે મધ્યમ પદ લોપી સમાસ કરીએ છીએ. કેમ? કારણ કે આપણે એવું નથી બતાવવું કે 4 મુખ વાળા જે છે, પણ આપણે બતાવવું છે કે 4 દિશાઓમાં જેનું મુખ, 4 દિશામાં જે જોઈ શકે છે એનું એ જે છે એ જે છે તે કોણ છે? એ બ્રહ્માજી. ચતુર્મુખદર્શી. ચતુર્મુખદર્શી મુખ. ચતુર્દિક્દર્શી મુખ ચતુર્મુખ. દિક્દર્શી જે છે એ શબ્દ જે છે એ શું કર્યો છે અહીંયા? એનો લોપ થયો છે, એટલા માટે ચતુર્મુખ એ પ્રમાણેનો શબ્દ થાય છે. ઓકે, ખ્યાલ આવે બધાને? સ્વામીજી એક પ્રશ્ન છે. આ ચતુર્મુખ છે એ બહુવ્રીહી સમાસ પણ થઈ શકે છે ને? ચત્વારી મુખ છે યસ્ય સહ. અને આપણે આમાં આનું મધ્યમ પદ લોપી પણ કરી શકીએ, એવું થયું ને? હા, કરી શકીએ. જી. એટલે આપણે શું દર્શાવવું છે? જનરલી શું થાય? ચતુર્મુખ એટલે 4 દિશાઓમાં જે મુખ, જેનું મુખ છે, ખરું કે નહીં? 4 દિશાઓમાં જે જોઈ શકે છે એવું મુખ છે. તો એવું આપણે જ્યારે કેવું હોય સ્પષ્ટતાપૂર્વક, તો આપણે શું કહેવું પડે? ચતુર્દિક્દર્શી મુખ. નહીં તો 4 મુખ વાળા કોણ છે? તો એ સિમ્પલ છે. એટલે એ બહુવ્રીહી સમાસ પણ કરી શકીએ અને મધ્યમ પદ લોપી પણ આપણે કરી શકીએ. ઓકે, હવે ફલવૃક્ષ, આ શબ્દ છે એની સાથે કયો સમાસ થઈ શકે? ફળોથી યુક્ત, એટલે તૃતીય તત્પુરુષ. બરોબર. આ ફલ અને વૃક્ષ બે શબ્દ છે, તો ફળ અને વૃક્ષ, તો એની અંદર આપણે એનો અર્થ શું કાઢી શકીએ? ફલ અને વૃક્ષ એનો અર્થ શું કાઢી શકીએ?
ના કાઢી શકીએ, એટલે અંદર પદ ઉમેરવું અંદર પડે. એક શબ્દ ઉમેરવો પડે. અહીંયા ચતુર્મુખ શબ્દ જે છે એ તો આપણને એક કંઈક આપણને દર્શાવે છે, જેના 4 મુખ છે તે. તો બહુવ્રીહી સમાસ થઈ શકે. પણ અહીંયા જે છે ફલ વૃક્ષ એમાં શું થાય? થઈ શકે એમાં બીજો કોઈ સમાસ થઈ શકે ખરો? એટલે જ્યાં સુધી એમાં કોઈ શબ્દ ના ઉમેરીએ ત્યાં સુધી એનો અર્થ આપણને સ્પષ્ટ થાય નહીં. એટલે એને કહેવાય મધ્યમ પદલોપી. એટલે અહીંયા શું છે? ફળ વાળું વૃક્ષ, ફળોથી યુક્ત વૃક્ષ, એટલે ફલયુક્ત વૃક્ષ. તો ફલયુક્ત એ જે છે તો આને કેવી રીતે આપણે એનો વિગ્રહ કરીએ? ફળોથી યુક્ત તો શું થાય? ફળથી યુક્ત એટલે એક ફળ નહીં પણ અનેક ફળો હોય વૃક્ષમાં. તો અથવા તો એક ફળ પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે અનેક ફળ, પણ જનરલી આપણે જોઈએ તો કેવા હોય ફળ? અનેક હોય છે. એટલે ફલૈહી યુક્ત ફલયુક્ત, અને ફલયુક્ત વૃક્ષ ફલવૃક્ષ. ઓકે, અહીંયા યુક્ત જે છે તો યુક્ત એમાં વિસર્ગ લખ્યો નથી. કેમ વિસર્ગ નથી લખ્યો એ તમારે શોધી કાઢવાનું. ઓકે, આગળ છે અલાશ્રય વિધિ, એને કે છે અલ વિધિ. આ શબ્દ છે સંસ્કૃત ગ્રામરનો છે, આપણે આગળ જોઈશું ત્યારે આવશે. અલ વિધિ, તો અલ એટલે કે એક અક્ષર, અલ એટલે શું છે? કોઈ પણ વર્ણ, અને વર્ણની સાથેની વિધિ, એને આશ્રિત વિધિ. એટલે શું કરવું પડે એને? અલાશ્રયો વિધિ, અલ આશ્રય, તેને શું છે? અલ વિધિ કહેવાય છે. એટલે આશ્રય શબ્દ એમને ઉમેરે ત્યારે એનો અર્થ નીકળે છે. એટલે અલને આશ્રિત, તો અલને આશ્રિત તો શું થશે એનો? અલને આશ્રિત અલ શબ્દ છે. અલ એ હલંત છે શબ્દ, વ્યંજન એના એન્ડમાં છે. શું થશે? અલાશ્રિત. અલાશ્રિત એ તો અલાશ્રય છે. એમાં અલાશ્રિત એવો શબ્દ ક્યાં છે? આનો વિગ્રહ કરીએ તો શું થાય? અલને આશ્રિત, અલસ્ય આશ્રય એવું થાય. અલસ્ય આશ્રય થઈ શકે. અલસ્ય આશ્રય અલાશ્રય, એટલે અલનો આશ્રય, પણ અલને આશ્રિત જે છે વિધિ છે એને દર્શાવે છે. તો શું કરવું પડે? અલને અલથી આશ્રિત એવું છે. અલમ થશે, દ્વિતીય વિભક્તિ આવે ને. અલમ આશ્રિત થશે ને. આપણે જોવી પડે. અલથી ના થાય, અલથી આશ્રય ના થાય. અલને, તો ને શેને માટે, શેનાથી દર્શાવે છે? દ્વિતીય તત્પુરુષ, અલમ, અલમ એટલે અલમ, અથવા તો પછી ષષ્ઠી વિભક્તિ લઈ શકીએ, અલહ. ઓકે, તો પછી આ પ્રમાણે અલ વિધિ એવું થાય છે. ઓકે, પછી આકૃતિ ગ્રાહ્ય ગણ, આકૃતિ ગણ. તો આકૃતિ ગણ જે છે આપણે આગળ ગણ પાઠમાં આવશે, અને ગણ પાઠમાં આ શબ્દ છે આકૃતિ ગણ. તો આકૃતિ ગણ એટલે શું છે? જેમાં અનેક શબ્દ તમે ઉમેરી શકો છો, એટલે આકૃતિ ગ્રાહ્ય ગણ. ઓકે, આ પ્રમાણેનો અર્થ થાય. બીજા શબ્દો પણ ગ્રાહ્ય એટલે શું છે? ગ્રહણ કરનારું. એટલે આ રીતે એને તમે કરી શકો. પછી એકાધિકાદશ, એકાદશ એટલે એકાદશી એ આપણે કરીએ છીએ. એકાદશી એ શબ્દ એકાદશ પરથી એકાદશી સ્ત્રીલિંગ શબ્દ થયો. હવે એકાદશ એટલે શું? એકા અને દશ બે શબ્દ છે. તો એક 10 ઉપર એક વધારાનું છે તે, એમાં એક વધારે છે તે. એકાધિક, તો એકાધિક એટલે શું છે? એકા અધિકા યસ્મિન. એ શું થયું? કયો સમાસ થયો? પ્રવ્રીહી.
બહુવ્રીહી સમાસ થયો. બરોબર, બહુવ્રીહી. એકા અધિકા યસ્મિન, જેમાં એક વધારે છે એનો અર્થ આપણને પહેલા સ્પષ્ટ હોવો જોઈએ, પછી એનો કયો સમાસ થાય એ આપણે વિચારવાનું. ઓકે, તિલોદકમ. તો ઉદકમ એટલે શું છે? ઉદકમ એટલે પાણી. અને તિલ મિશ્રમ, તો આપણે એને તિલોદકમ કહેવાય. તિલ એટલે તલ, તો તલ મિશ્ર ઉદકમ, એનો અર્થ શું કરીએ? તિલ મિશ્રમ એટલે પાણી છે જે કેવું છે? મળેલા છે તેલવાળું પાણીમાં. પાણી જે તેલ કેવું છે? તિલ મિશ્રમ નો અર્થ શું થાય? તેલમાં પાણી તેલમાં પાણી છે એવું કહેવાય. પાણીમાં તેલ તલની અંદર મળેલા છે તે તલની અંદર પાણી. પાણી છે. એટલે તલયુક્ત પાણી, તલથી મિશ્રિત પાણી, આ જેમાં તલયુક્ત. જે પાણીમાં તલ નાખેલા છે ને શું કહેવાય? તલથી યુક્ત પાણી. પૂજા કરવા જતો હોય શું કરે? પેલો તલ નાખે ને અંદર. આપણે અહીંયા નહીં ખબર હોય બધાને, પણ અમુક વિધિ હોય એમાં નાખતા હોય તલ. ભગવાનનો અભિષેક કરતા હોય તો એમાં તલ નાખે, દૂધમાં તલ નાખે, પાણીમાં તલ નાખે. તો તિલ મિશ્રમ ઉદકમ, તો તલથી મિશ્ર એવું જળ. તો તલથી મિશ્ર, તો કઈ વિભક્તિ થઈ? આ તૃતીય તલ. બરોબર, એટલે એ શું થશે? તિલેના. તિલેના. તિલેના, કેટલા? એક તલથી અથવા છે. તિલેહી. ઘણા બધા તલ છે, બહુ. બરાબર, તિલેહી. એટલે તિલૈહી મિશ્રમ, તિલ મિશ્રમ અને તિલ મિશ્રમ ઉદકમ, એને શું કહેવાય? તિલોદકમ. હવે તિલોદકમ કેવી રીતે થયું? કોણ કહેશે? ગઈ સંધિ. સંધિ થઈ છે. વેરી ગુડ. કઈ સંધિ થઈ છે અહીંયા? એ થઈ ગુણ સંધિ. એટલે તિલ અને પછી ઉદકમ બે શબ્દ છે, અને બંને ભેગા કરીએ એટલે શું થાય? ઓ. અ અને ઉ બંને ભેગા થઈને ઓ થશે, એટલે તિલોદકમ. ઓકે, બરોબર. એટલે આ રીતે આ મધ્યમ પદ લોપી સમાસ છે. આગળનો જે સમાસ છે મયુર વ્યંસકાદિ. તો મયુર વ્યંસક જે છે, મયુર આ જે છે આ સમાસનું નામ મયુર વ્યંસક, કારણ કે એનું ઉદાહરણ છે એને આધારે જ એને ઓળખવામાં આવે છે. એ પ્રસિદ્ધ એ રીતે થયું છે. અને આ સમાસનો વિગ્રહ જે કરીએ એ વિગ્રહનું કોઈ રૂલ નથી. આ સમાસના વિગ્રહ કરવા માટે એનો કોઈ રૂલ નથી, એટલે ગમે તે રીતે એ વર્તન કરે. ગમે તે રીતે એટલે એનું પ્રાધાન્ય નક્કી કરી શકીએ નહીં. ઉત્તર પદ પ્રધાન, પૂર્વ પદ પ્રધાન, અન્ય પદ પ્રધાન કે બંને પદ પ્રધાન, એને આપણે કોઈ રીતે નક્કી કરી શકાય નહીં. એટલે આને કહેવામાં આવે છે મયુર વ્યંસક. ઓકે, હવે આ તત્પુરુષ સમાસ અંતર્ગત જ આવે છે, પણ છતાં પણ એને શું છે તો અહીંયા ઉદાહરણમાં આપણે જોઈએ. મયુર વ્યંસક એવ, મયુર વ્યંસક એવ, અને વિગ્રહ શું કરે છે? મયુર વ્યંસક એવ. એવ જે છે અહીંયા લગાવ્યું છે. જે મયુર જે છે એ વ્યંસક છે. એવ એટલે એવું જ છે. વ્યંસક એટલે શું? ચાલાક અથવા તો લુચ્ચું. એને મયુર વ્યંસક, એટલે મોર જે છે કેવો હોય? એ ચાલાક હોય. તો મયુર વ્યંસક એવ મયુર વ્યંસક, મોરની જેમ ચાલાક અથવા તો લુચ્ચું. કોઈક માણસ હોય અને પછી એ કેવો હોય? લુચ્ચો હોય, તો શું કહેવાય? મયુર વ્યંસક. કદાચ એની ચાલ જે છે મોરની એ ગમે તે પ્રકારે ચાલતો હશે, એની ચાલમાં કોઈ એ નહીં હોય. એમ એવી રીતે પેલો વ્યક્તિ હોય શું કરે કોઈને ખબર ના પડે, આખી દુનિયાને ઊંધી છતી કરે, તો એ શું થાય?
એને આપણે જોઈ ના શકીએ, વિચારી ના શકીએ, તે શું કહેવાય? ચાલાક અથવા તો લુચ્ચું, મોરની જેમ. ઓકે, આગળ છે અવશ્યમ ઇતિ ભાવ્યમ. અવશ્ય ભાવ્યમ માં અવશ્યમ ભાવ્યમ એવું પણ જોવે છે અને અવશ્ય ભાવ્યમ એવું પણ જોવા મળે છે શબ્દ. પણ જ્યારે એનો વિગ્રહ કરીએ તો શું છે? અવશ્યમ ઇતિ ભાવ્યમ. તો અહીંયા ઇતિ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે ભવિષ્યમાં અચૂક થનારું જે છે એને શું કહેવાય? અવશ્યમ ભાવ્યમ અથવા અવશ્યમ ભાવિ. આપણને એ શબ્દ આપણે જાણીએ છીએ, અવશ્યમ ભાવિ. હંમેશા એ ભવિષ્યમાં એ થનારું જ છે, તેને શું કહેવાય? અવશ્યમ ભાવ્યમ. તેનો અવશ્ય ભાવ્યમનો વિગ્રહ કરીએ અવશ્યમ ઇતિ ભાવ્યમ. આ પ્રમાણેનો વિગ્રહ થાય છે. આ શબ્દ તો આપણને બહુ ના આવે વેદાંતમાં, પણ વેદાંતમાં આ શબ્દ આવતા હોય છે. અમુક શબ્દ આ કયો શબ્દ છે? અનુવાદ એવ. અનુવાદ માત્રમ. તો માત્ર શબ્દ જે છે તો એનો વિગ્રહ કેવી રીતે થાય? અનુવાદ એવ. માત્ર અનુવાદ. આપણે ગુજરાતીમાં આપણે એને માત્ર અનુવાદ એવું કરીએ છીએ એનો અર્થ, પણ સંસ્કૃતમાં કેવું હોય તો કઈ રીતે એનો વિગ્રહ થાય? અનુવાદ એવ. એકલો અનુવાદ, તેને શું કહેવાય? અનુવાદ માત્રમ. ક્લિયર છે બધાને? ઓકે, પછી આગળ તો આમાં એવું થાય જલહ એવ, જલ માત્રમ એવું બોલાય? હા, પણ જલહ એવ નથી શબ્દ. જલ શબ્દ નપુંસકલિંગ છે. હા, બરાબર. જલમેવ. ઓકે, એટલે જલમેવ, જલ માત્રમ તમે બોલી શકો. વિગ્રહ શું થાય? જલમ એવ. ઓકે, એના પછી છે વાનરહ. વાનરહ તો શું છે? વા અને નરહ બે શબ્દ. તો નરહ છે નરહ ઇવ. માણસના જેવું. માણસના જેવું એટલે બીજું પણ કંઈક હોઈ શકે. વાનરહ કેમ કે છે? વાનર એટલે આપણે વાંદરો કહીએ છીએ આપણે, પણ કેમ કહીએ છીએ? આપણે એના જ વંશજના એટલે વાનરહ એટલે નર છે કે પછી કોણ છે? એટલે માણસ કે પછી બીજું કંઈક છે, એને કહેવાય વાનરહ. ઓકે, આ રીતે એનો વિગ્રહ થઈ છે. નરહ ઇવ. કોપી કરે માણસની, એ કોણ છે? વાનરહ. ઓકે, એના પછી છે ઉચ્ચમ ચ તદ અવચમ ચ. ઉચ્ચાવચમ. હવે ઉચ્ચાવચમનો અર્થ શું થાય છે એમાં જરાક શોધવાનો છે. ઉચ્ચમ ચ તદ અવચમ ચ. તો જે ઉચ્ચ છે એ જ અવચમ છે, એટલે ઉચ્ચાવચમ. એનો આ પ્રમાણે એનો વિગ્રહ થાય શબ્દ છે. ઓકે, આગળ શબ્દ છે ખાદતા મોદતા. ખાદતા મોદતા એટલે જે ખાતા પીતા આપણે કહે છે ને, કેવા છે? તો કે ખાતા પીતા છે. ખાતા પીતા એટલે શું? સમૃદ્ધ છે. તો એ શું છે? ખાદત પીબત ઇતિ સતતમ યત્ર અભિધીયતે સા. તો સા જે છે સ્ત્રીલિંગ છે, એટલે ખાદતા મોદતા કર્યું છે, અથવા તો ખાદતઃ મોદતઃ. તો ખાદતા મોદતા આવી રીતનો શબ્દ છે. તો ખાય છે, પીએ છે. જ્યાં ખાવા પીવાનું એટલે શું છે? સમૃદ્ધિ બની રહી છે, એને કહેવાય ખાતા પીતા. તો આપણે ગુજરાતીમાં એ કહીએ છીએ ખાતા પીતા. તો એ શું છે? ખાતા પીતા એ જે એક પ્રકારનો ફ્રેઝ આપણે કહી શકીએ. એક પ્રકારનો એ જે છે કે કહેવત તો ના કહેવાય, પણ એક પ્રકારનું શું કહેવાય એને? ગુજરાતીમાં કયો શબ્દ છે? ખાતા પીતા ઘરનો. બરોબર છે, પણ એ જે છે ખાતા પીતા એ શબ્દને શું કહી શકાય? કહેવત તો ના કહી શકાય, પણ સુખી. હા, ઉપમા કહી શકાય. એટલે એ ખબર નથી એવો શબ્દ. ઉપમા તો કંઈકની સાથે સરખાવે એની સાથે થાય, ઉપમા ના થાય. કહેવત પણ એવું એ થોડુંક એ લાગે છે,
પણ હા, એ એટલે તો ખાતા વિશેષણ પીતા વિશેષણ આ બોલીનો એક શબ્દ કહી શકાય. વિશેષણ થાય ને. વિશેષણ કરી શકાય પણ આ શબ્દને શું કહેવાય એમ જનરલી આપણે લોકવાયકા એવું કહેતા હોય હા, છે. લોકવાણીનો એવું કહી શબ્દ કહી શકાય. ખાતા પીતા લોકવાયકા ઓકે બધા સમજે છે બીજો આગળનો શબ્દ છે એ મહત્વનો છે જેવી રીતે અનુવાદ માત્ર એ આપણે ઘણી વખત માત્ર શબ્દનો ઉપયોગ કરીએ છીએ એનો અર્થ શું થાય માત્ર અનુવાદ અનુવાદ એકલો જ અનુવાદ માત્ર એટલે શું છે અનુવાદ એક જ એવી રીતે આ શબ્દ પણ છે એ ઘણી વખત આવતો હોય છે દેહાંતરમ ભગવદ્ ગીતામાં આવે છે તથા દેહાંતર પ્રાપ્તિ તો દેહાંતર એટલે શું છે અન્યો દેહ આપણે કહીએ છીએ બીજા દેહની પ્રાપ્તિ દેહાંતરમ એટલે બીજું શરીરને પ્રાપ્ત થાય છે પણ બીજું એટલે શું છે અન્ય ઓકે એટલે અન્ય દેહ દેહાંતરમ એટલે અંતર શબ્દ આવે તો અંતર શબ્દનો અર્થ શું થાય અંદર નહીં અંતર શબ્દનો અર્થ અંદર નથી થતો પણ શું છે અન્ય એટલે અન્ય દેહ દેહાંતરમ રાજાંતરમ આ શબ્દ ફેમસ છે રાજાંતરમ આ યાદ રાખવાનું રાજાંતરમ અન્ય રાજા રાજાની અંદર એવું ના થાય અર્થ એનો શું થાય અન્ય રાજા ઓકે ખ્યાલ આવ્યો એટલે અંતર શબ્દ આવે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું એવી રીતે બીજો શબ્દ છે મુખ શબ્દ અહીંયા નથી આપેલો એ પણ મુખ શબ્દ એટલે મુખ એવો જ અર્થ નથી થતો એવો અર્થ થઈ શકે પણ મુખ શબ્દનો અર્થ વગેરે એવો પણ થાય છે ઓકે મુખ શબ્દનો અર્થ શું થાય છે વગેરે એટલે હું જે ભજન ગાતી હોઉં છું એક ખેલતી મમ હૃદયે રામ એમાં છે રાગ દ્વેષ મુખાસુર મારી ભગવાનને કહે છે રાગ દ્વેષ મુખાસુર મારી તો રાગ દ્વેષ મુખને મારે છે એ કેમનો થાય એનો અર્થ એટલે રાગ દ્વેષ વગેરેને મારનારા છે મુખાસુર અસુર જે છે હવે એનો વિગ્રહ આપણે એનો અર્થ કઈ રીતે આપણે બેસાડી શકીએ પછી મારી મચડીને પછી ઊંધું છતું કરીને પછી બેસાડીએ પણ મુખ શબ્દ ત્યાં શું છે અન્ય એવું દર્શાવે છે વગેરે આદિ ઓકે એટલે અમુક શબ્દ જે છે આપણે જાણવા જોઈએ એવી રીતે બીજો શબ્દ છે જેમાં સ્વમ સ્વમ એટલે આપણે એનો અર્થ શું કરીએ છીએ સ્વમ એટલે સ્વ એટલે સ્વ શબ્દનો અર્થ શું કરીએ પોતે સ્વ શબ્દનો અર્થ ધન પણ થાય છે ઓકે સ્વ શબ્દનો અર્થ ધન પણ થાય છે અને ભગવદ્ ગીતામાં પણ એ અર્થમાં શબ્દ છે એટલે આપણે એને પછી સ્વ એટલે પોતાનું પોતાનું એવી રીતે લઈએ તો પછી એ અર્થ શું થાય અનર્થ થઈ જાય એટલે અમુક શબ્દ છે આપણે જાણવા જોઈએ ઓકે બરોબર ઓકે આગળ છે આ બધા મયુર વ્યંજક સમાસમાં જ આવે આ બધા આવી રીતનું હા એટલે આ થોડા જે છે મયુર વંશકા જે છે એને આપણે જાણી ના શકીએ એનો અર્થ કઈ રીતનો થાય છે એટલે આપણે એનો વિગ્રહ ખાસ તો વિગ્રહ અને અર્થ જે છે બંને કંઈક જુદું એ થતું હોય છે એટલે દેહાંતરમ અન્ય દેહ રાજાંતરમ અન્યો રાજા ગ્રામાંતરમ તો શું થાય ગ્રામાંતરમ તો ગ્રામ એટલે શું ગામ 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 એનો અર્થ શું થાય અન્ય ગ્રામ અન્ય ગામ દેશાંતરમ એટલે અન્ય દેશ અથવા બીજો દેશ બરોબર અન્ય દેશ એટલે બીજો દેશ આપણે કહીએ એટલે આ દેશ સિવાયનો બીજો દેશ એવું થાય ને દેશાંતરમ તો બીજો દેશ દર્શાવે છે ઓકે આગળનો શબ્દ પણ મહત્વનો છે ચિદ માત્ર ચિદ માત્ર શબ્દ છે ચિન્હ માત્ર એનો વિગ્રહ કઈ રીતે થાય છે
ચિદ એવ, ચિન માત્ર, સન માત્ર શબ્દ આવે છે તો કઈ રીતે થાય? તો એનો ચિત એવ, તો અહીંયા આપણે કહીએ ચિત અને માત્ર, તો ચિન માત્ર કઈ રીતે થયું? એ સંધિ થઈ, દ સંધિ. છે એનું પેલું જશો પેલું થાય છે ને, દ નો માયા મ છે અનુસ્વાર, જુસ્ત્વ એટલે મ એટલે- અનુસ્વાર છે એટલે દ નો પંચમ અક્ષર ન થશે એટલે ચિહ્ન માત્ર થશે. વેરી ગુડ. આને કહેવાય અનુનાસિક સંધિ. પાછળનો જે શબ્દ છે એમાં જો અનુનાસિક હોય તો આગળનો પણ શું થઈ જાય? અનુનાસિક થઈ જાય. ઓકે, એટલે ચિહ્ન માત્ર એ પ્રમાણે. પણ ચિહ્ન માત્ર એટલે શું છે? ચિદ એવ, ચિદ એવ એટલે ચિદ એક જ, એના સિવાય બીજું કાંઈ નહીં, એટલે કે ચિહ્ન માત્ર, સન માત્ર. ઓકે, પછી આગળ છે નાસ્તિ કુતઃ અપી ભયમ અસ્ય, અકુતો ભય, અકુતો ભય, જેને ભય છે નહીં, એટલે જેને કોઈ પણ પ્રકારનો ભય નથી એને શું કહેવાય? અકુતો ભય. અહીંયા ભય આપણે લગાવી શકીએ, અકુતો ભય, વ્યક્તિ જેને પણ ભય નથી તે, એટલે આને બહુવ્રીહી સમાસ જેવો આનો વિગ્રહ થયો છે. ઓકે, આગળ શબ્દ છે અહમ અહમિકા. અહમ અહમિકા તો શું છે? અહમ અહમ ઇકા, એકા પ્રત્યય છે. અહમ અહમ જે શું છે? અહમ શક્તઃ, અહમ શક્તઃ ઇતિ યત્ર અભિધીયતે સા ક્રિયા. એટલે બોલતો હોય હું કેવો છું? હું બળવાન છું, હું બળવાન છું, હું કરી શકું છું, તેને શું કહેવાય? અહમ અહમિકા. એનો એટલે અહમ અહમિકા એ શબ્દનો અર્થ આવો થાય, હું બળવાન છું, હું કરવાને સમર્થ છું, એને શું કહેવાય? અહમ અહમિકા. ક્લિયર છે? ઓકે, પછી આગળ છે યા ચ અસૌ રુચ્છા ચ, યદૃચ્છા. યદૃચ્છા શબ્દ પણ આપણે વાપરતા હોઈએ. યદૃચ્છા એટલે શું? આપણે કહીએ કે ભગવાનની ઈચ્છા, યદૃચ્છા એટલે. પણ યદૃચ્છા એટલે શું છે? યા ચ, યા એટલે સ્ત્રીલિંગમાં છે, જે આ અસૌ, અસૌ એટલે આ, જે આ ઈચ્છા છે એને શું કહેવાય? યદૃચ્છા. યત એટલે શું? યા. અને યા કેમ કર્યું? કારણ કે રુચ્છા શબ્દ છે એ સ્ત્રીલિંગ શબ્દ છે, રુચ્છા એટલે ઈચ્છા, એટલે યદૃચ્છા. અને શું? યા ચ અસૌ રુચ્છા સ્વયં સ્ફુરિત અથવા તો આકસ્મિક યદૃચ્છા, જે આપણે કોઈ ઈચ્છા વગર પ્રાપ્ત થયેલું છે. યા ચ રુચ્છા ચ. હવે યા એટલે શું? તો યા એટલે આપણે ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયેલું, પ્રારબ્ધ વશાત પ્રાપ્ત થયેલું, ખરું ને? જે આપણા હાથમાં નથી, એને શું કહેવાય? યદૃચ્છા. ઓકે, આગળ છે હિરણ્યેન સદૃશમ હિરણ્ય સંકાશમ. હિરણ્મયેન સંકાશમ તો શબ્દ આવે છે રુદ્રમમાં, તો હિરણ્ય સંકાશમ, તો હિરણ્યેન સદૃશમ, સોનાના જેવું, તો શું થયું? હિરણ્ય સંકાશમ. તૃતીય તત્પુરુષ સમાસ જેવો અહીંયા એનો વિગ્રહ થયો છે. ઓકે, એના પછી છે મુખમ એવ ચંદ્રઃ. મુખમ એવ ચંદ્ર એટલે શું? મુખચંદ્ર. એનો વિગ્રહ કઈ રીતે થાય છે? મુખમ એવ ચંદ્રઃ. પણ એનો અર્થ શું કરીએ છે? મુખ જેવું, ચંદ્ર જેવું મુખ, ચંદ્ર જેવું જેનું મુખ છે એને શું કહેવાય? મુખચંદ્ર. એવ આવશે કે ઈવ આવશે? એટલે અહીંયા જોવાનું છે ને કે મયુર વ્યંસક જે છે એટલા માટે શું છે? એવ એનો વિગ્રહ આ રીતે થાય છે. નહીં તો પછી આપણે ઉપમાન પૂર્વપદ કે ઉપમાન ઉત્તરપદ આપણે પહેલા જોયું છે, બરોબર? આપણે જે પહેલા જોયો છે સમાસ, તત્પુરુષ સમાસ ને એવું છે, તો એમાં શું છે? ઉપમા આપેલી છે, ક્યાં તો પહેલા અથવા તો બીજું. પણ અહીંયા જે છે મુખચંદ્ર
એ શબ્દ શું દર્શાવે છે? મુખમ એવ ચંદ્રઃ. અહીંયા એવ છે, જે મુખ છે એ જ ચંદ્ર છે. તેને પણ શું કહેવાય? મુખચંદ્ર. પણ એને આપણે કહીએ છીએ મુખ જેવ, ચંદ્ર જેવું મુખ. ઓકે, આગળ જે છે, પણ મુખચંદ્ર જ્યારે આપણે કહીએ તો પેલો જનરલી આપણે ઉપમાન જે છે, ઉપમા આપીએ છીએ, જનરલી આપણે લેતા હોઈએ. પણ આવી રીતે પણ એનો વિગ્રહ થઈ શકે છે, જેને મયુરવ્યંસક કહેવાય. ઓકે, કાંદિશિકમ. તો કાંદિશિકમ એટલે છે કામ. કામ જે છે, કામ દિશમ ગતઃ. કઈ દિશામાં ગયેલો છે? કોઈ વ્યક્તિ ગઈ હોય, કઈ દિશામાં ગયેલી છે? તો કાંદિશક, કાંદિશકઃ. કામ દિશમ ગતઃ. આ પ્રમાણેનો વિગ્રહ થાય અને આ મેં અર્થ એનો લખેલો છે. કઈ દિશામાં ગયેલો છે? ગતઃ એટલે ગયેલો. એટલે કાંદિશિકઃ. સ્વામીજી અહીંયા કામનો કાન થયો છે તો પેલું જશ્વ સંધિ થઈ, મ છે દ છે તો નો મ થયો, મ નો ન થયો, એ મકાનનો નકાર થયો. તો અહીંયા જે છે જસ્વ સંધિ થઈ. ના ના ના, આમાં શું છે? મકાર જે છે અનુસ્વાર, એટલે ઉપર પેલા અનુસ્વાર થયો અને અનુસ્વાર પછી દકાર આવે છે, એટલે અનુસ્વારનો નકાર થઈ ગયો. અનુસ્વારસ્ય યઈ પરસ્વર્ણ. જી, સમજાઈ ગયું, સમજાઈ ગયું. ઓકે જી. ઓકે, આગળ છે પિતૃસ્થાન, પિતા સમાન. એને શું કહેવાય? પિતૃતુલ્ય. આ તો આપણને ખ્યાલ આવે છે. પિતૃતુલ્ય એટલે પિતા સમાન, એટલે પિતૃસ્થાન. એનો સમાસનો એ શું છે? ઓકે, સમાસનો વિગ્રહ જે કર્યો છે આવું પિતૃસ્થાન પિતૃતુલ્ય. પિતૃતુલ્ય તો પિતાના સમાન. બેમાંથી કયો શબ્દ હશે? પિતૃસ્થાન, પિતા સમાન. ઓકે, અને જોઈ અને પછી હું સુધારીશ એમાં. બરાબર, કયો સમાસનો કયો વર્ડ છે? કારણ કે પિતૃસ્થાન એટલે પિતાનું સ્થાન, પણ ખરેખર પિતાનું સ્થાન એવું નથી, પણ પિતૃતુલ્ય. એટલે આપણે અહીંયા એને કરી શકીએ, પેલો શબ્દ જે છે એ રાખીએ. સ્વામીજી, પિતાના સ્થાને એવું કરાય? હા, જે પિતાના સ્થાને હોય, પિતાની જગ્યાએ હોય જે આપણા માટે, એ પિતાતુલ્ય, પિતૃતુલ્ય. હા, એટલે પિતાની જગ્યાએ, એટલે પિતાની જગ્યાએ કહેવાય પિતા સમાન. એ બરાબર છે, પિતા સમાન. બરાબર, એટલે પિતૃતુલ્ય પિતૃસ્થાન. એટલે તમે અર્થને સમજો છો. પિતૃસ્થાન એટલે જે પિતાના સ્થાને જે આવે છે એ, એટલે પિતૃતુલ્ય. ઓકે, પછી આગળ છે અધમર્ણ. અધમ ઋણે, અધમ ઋણે, અધમ ઋણે કેમ લખ્યું છે? ઓકે, આમાં થોડુંક મારે જોવું પડશે. અધમ ઋણે ઉત્તમર્ણ, ઉત્તમ ઋણે. એટલે અધમર્ણ એમાં અધમ અને ઋણ. ઋણ એટલે શું છે? કે કોઈકની પાસેથી કંઈક લીધેલું હોય. હવે અધમર્ણ એટલે નીચે, જે પેલો લેનાર છે એને અધમર્ણ કહેવાય, જે ઋણ લેનાર છે. અને ઉત્તમર્ણ એટલે શું છે? આપનાર. બરોબર, એટલે આપનાર અને લેનાર. એટલે અધમર્ણ એટલે દેવાદાર. બીજો શબ્દ એને દેવાદાર કહેવાય. અને આપનાર છે એને શું કહેવાય? એના માટે બીજો શબ્દ છે દેવાદારનો, એના જેવો જ લેણદાર. લેણદાર. હા, એને કહેવાય લેણદાર. ઓકે, અને પછી હું સુધારી દઈશ. લેણદાર, બરોબર છે. દેવાદાર અને લેણદાર. પછી અધસ્પદ, અધઃ અને પદઃ છે. અધસ્પદ, પદસ્ય અધઃ એટલે પગની નીચે. ઓકે, પગની નીચે એ જે છે એને અધસ્પદ. એનો વિગ્રહ કેવી થાય? પદસ્ય અધઃ.
એટલે આ રીતે આ બધા જે છે એના વિગ્રહ અને એના અર્થ જે છે એ થોડાક જે રેગ્યુલર જે આવે છે એના જેવા નથી. એટલે કોઈક ફ્રેઝ હોય, ઇંગ્લિશમાં શબ્દ છે ફ્રેઝ, પણ એ ફ્રેઝ એટલે શું છે એ હવે ગુજરાતી શબ્દમાં ખબર નહીં શું હશે એનો અર્થ. એટલે એક પ્રકારનો એવો એનો ઉપયોગ, શબ્દની ઉપયોગિતા જે છે એ પ્રમાણે થતી હોય એને કહેવાય છે જી સ્વામીની જે એને રૂઢિપ્રયોગ કહેવાય. હા, રૂઢિ કહી શકાય. હા, રૂઢિને આધારે રૂઢિપ્રયોગ, બરોબર છે. એ શબ્દ વધારે સારો છે. રૂઢિ એટલે કે ચાલુ આવેલું છે એ શબ્દનો અર્થ, શબ્દ અને એનો અર્થ જે છે આ પ્રમાણે એનો થાય. રૂઢિપ્રયોગ વધારે સારો શબ્દ છે. ઓકે, હવે આગળ નંજ સમાસ છે. નઈ સમાસ અથવા તો નંજ સમાસ ગમે તે બોલી શકીએ, કારણ કે આ જે છે આગળ જે છે ચછ જજ્ય નઈ. ઓકે, તો આ છે એ તત્પુરુષ સમાસ અંતર્ગત જ છે. અહીંયા બહુવ્રીહી અંતર્ગત પણ આવે અને આપણે જોયું બહુવ્રીહી અંતર્ગત નંજ બહુવ્રીહી આપણે જોયો. હવે આ તત્પુરુષ સમાસ અંતર્ગત પણ છે નંજ સમાસ. હવે સૌથી પહેલા તો આપણે જોવું પડે કે નંજ જે અહીંયા છે એના કયા કયા અર્થ થાય છે. ઓકે, અહીંયા જે છે એના કયા કયા અર્થમાં આ જે નંજ છે એ પ્રત્યય છે અને એ પ્રત્યય લગાવવામાં આવે છે કયા કયા અર્થમાં લાગી શકે. તો અહીંયા પહેલા દર્શાવે છે સાદૃશ્ય, એ અર્થમાં આનો પ્રયોગ થઈ શકે. બીજો છે અભાવ દર્શાવવા માટે. ત્રીજો છે ભેદ અથવા તો અન્યત્વ, તફાવત અથવા તો ભેદ દર્શાવવા માટે. અલ્પતા દર્શાવવા માટે. અપ્રાશસ્ત્ય એટલે કે ખરાબ છે કે એવું જે છે એવું દર્શાવવા માટે એનો ઉપયોગ થઈ શકે છે. એટલું જ નહીં, વિરોધ દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એટલે વિરોધ દર્શાવનાર આ શબ્દ હોઈ શકે છે. હવે સાદૃશ્ય, સાદૃશ્ય એને આધારે એ સાદૃશ્ય દર્શાવનાર એ શું છે અહીંયા? તો ઉદાહરણ આપણે જોઈએ. અબ્રાહ્મણ શબ્દ છે, તો અબ્રાહ્મણ એટલે શું છે? ન બ્રાહ્મણ, જે બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ નથી તો એ વૈશ્ય છે? તો કે હા છે. ન બ્રાહ્મણ એના બે અર્થ થાય. એક તો એ દર્શાવે કે બ્રાહ્મણ નથી પણ બીજો છે, બ્રાહ્મણ નથી પણ બીજો છે. એટલે એ બ્રાહ્મણ નથી. આપણે કોઈ વ્યક્તિને દર્શાવી હોય આ કોણ છે? બ્રાહ્મણ છે? તો કે ના બ્રાહ્મણ નથી. તો બ્રાહ્મણ નથી પણ બીજું તો કંઈક છે કે નહીં? એની બીજી કોઈ એ છે, એનો વર્ણ બીજો કોઈ છે. તો કયો છે? બ્રાહ્મણ નથી તો કયા વર્ણ છે? બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, વણિક. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તે ગમે તે હોઈ શકે. એટલે એક અર્થ શું છે? સાદૃશ્ય. એટલે જ્યારે નંજ છે એનો એક અર્થ થાય છે સાદૃશ્ય દર્શાવવા માટે. અબ્રાહ્મણ, જે બ્રાહ્મણ નથી. બીજું છે અભાવ. અભાવ એટલે ગેરહાજરી, કઈ છે જ નહીં. એટલે શું થાય? ન જ્ઞાનમ અજ્ઞાનમ. એને હવે હું કહું કે ચાઇનીઝ ભાષાનું અજ્ઞાન, ચાઇનીઝ ભાષાનું અજ્ઞાન. તો ચાઇનીઝ ભાષા કેવી છે? એને આવડે છે? નથી આવડતી. કેટલી આવડે છે? કંઈ આવડતું જ નથી. ચાઇનીઝ ભાષાનો એકેય અક્ષર એને ખબર નથી. એટલે આવો જે અર્થ દર્શાવવો હોય ત્યારે પણ નંજ જે છે એ પ્રત્યયનો ઉપયોગ થાય છે. ઓકે, હવે ન જે છે એમાંથી અ કેવી રીતે થઈ ગયો? તો એ જે છે ગ્રામરનો વિષય છે, બરાબર. ન જે છે એમાંથી અ કેવી રીતે થઈ ગયો એ ગ્રામરનો વિષય છે, આપણે પછી જોઈશું એને. પણ નંજ જે છે એ નિષેધ દર્શાવે છે. એટલું જ નહીં, આપણે જનરલી શું કહે છે? નિષેધ દર્શાવે છે. પણ નિષેધ દર્શાવે છે, સમાનતા પણ દર્શાવે છે. સમાનતા એ શું છે? એટલે કે બીજાને દર્શાવે છે.
સાદૃશ્ય. બીજું છે અભાવ એટલે ટોટલી એની ગેરહાજરી એ દર્શાવે છે. ન જ્ઞાનમ અજ્ઞાનમ, જ્ઞાનની ગેરહાજરી. વ્યક્તિ જે છે સંસારમાં છે, સંસારમાં કેમ છે? કારણ કે અજ્ઞાન છે. શું કહીએ? સ્વરૂપનું અજ્ઞાન છે, પોતાના સ્વરૂપનું ભાન નથી. તો એને શું કહેવાય? અજ્ઞાન. એક અર્થમાં પણ પોતાના સ્વરૂપનું ભાન નથી જ્યારે કહે પોતાનું ભાન જ નથી, પોતાના વિશેનું કઈ ભાન નથી. શું કહીએ? સ્વરૂપનું ભાન નથી પણ પોતાના વિશેનું ભાન તો છે. તે શું છે? અલ્પાર્થે છે. ભાન તો છે પણ કેવું છે? થોડુંક છે. ભાન તો છે, કેવું છે? જુદું છે. જે છે નંજ સમાસ છે એના જુદા જુદા અર્થ આપણે જોઈ શકીએ. કયા અર્થ તમે દર્શાવવા માંગો છો એને આધારે એનો સમાસ કરવાનો હોય. હવે ન જ્ઞાનમ અજ્ઞાનમ. હવે આગળ છે કે ભેદ અથવા તો અન્યત્વ, તફાવત અથવા તો ભેદ દર્શાવવા માટે. અપટહ. અપટહ એટલે શું છે? કાપડ નહીં પણ કાપડથી અલગ અન્ય વસ્તુ. બનાવટી ફૂલ હોય અને કે કાગળના છે કાપડના છે, એટલે કે અપટહ એટલે કે આ શું છે? એનું કાપડનું નથી, તો શું છે? અન્ય છે, એનાથી જુદું છે. એટલે અન્ય દર્શાવવા માટે પણ કપડાથી અલગ એ દર્શાવવા માટે પણ એ રીતે નંજ જે છે એનો ઉપયોગ થઈ શકે. પછી અલ્પતા. અલ્પતા દર્શાવવા માટે એટલે થોડુંક છે. પૈસા નથી તો શું કે? ના નથી પૈસા. તે શું દર્શાવે છે? પૈસા છે, નથી એવું નહીં, પૈસા તો છે પણ તમને આપવા માટે નથી. પેલો આવે કોઈક માગવા માટે તો શું કે? નથી, નથી, જા. તો નથી કઈ એને આપવાનું? છે તો ખરું પણ તને આપવા માટે પૂરતા પૈસા કે કોઈ પણ વસ્તુ હોય એ નથી. તે શું કહેવાય? અલ્પતા. એટલે અલ્પતા ઘટાડો દર્શાવે. અપટહ. બીજા ઉદાહરણ આપણે જોઈશું નીચે. અનુદરા. અનુદરા એટલે શું છે? અનઉદરા. અનુદરા થયું એટલે પાતળી કમર ધરાવનાર. ઉદર એટલે પેટ અને અનુદરા એટલે જેને પેટ નથી, પેટ જ નથી જેને. કેવું નહીં, પેટ છે પણ કેવું છે? મોટું નથી પણ નાનું છે, એટલે પાતળી કમર ધરાવનાર. ત્રીજું છે અપ્રાશસ્ત્ય એટલે અયોગ્યતા, ખરાબ, અવમૂલ્યન એવો પણ એનો અર્થ થાય છે. જેમ છે અકાલહ. અકાલહ એટલે શું છે? જે કાળ યોગ્ય નથી. કેવો છે? આપણે જનરલી એવું કહીએ અકાલહ એટલે જ્યાં કશું પાકે નહીં, જ્યાં કશું થાય નહીં. અકાલહ એટલે ખરાબ સમય, ખોટો અથવા તો અયોગ્ય સમય. તો આવો અર્થ દર્શાવવા માટે પણ એ દર્શાવે છે. અકેશી. તો અકેશી એટલે શું છે? જેના વાળ કેવા છે? વિચિત્ર છે. જેના વાળ કેવા હોય? વિચિત્ર હોય તેને શું કહેવાય? અકેશી. કેશિન શબ્દ છે નકારાંત અને પ્રથમા વિભક્તિ એકવચન શું થાય? અકેશી એટલે વિચિત્ર વાળ ધરાવનારો. અત્યારે તો ઘણા બધા હોય છે ને અકેશી, જેના વાળ કેવા હોય? ઠેકાણા વગરના હોય, જાતે જ કરાવતા હોય, તો એને કે અકેશી. ઓકે, બરોબર. પછી છઠ્ઠું છે છેલ્લું વિરોધ દર્શાવ. વિરોધાભાસ. વિરોધ દર્શાવ એટલે વિરુદ્ધ. નીતિ અનીતિ. નીતિ એટલે શું? સિદ્ધાંત. અને અનીતિ એટલે એનાથી ઊંધું. અનીતિ એટલે એનાથી ઊંધું. અજ્ઞઃ. હવે આ શબ્દ છે અજ્ઞઃ. ન જ્ઞઃ એનો વિગ્રહ કર્યો. તો ન જ્ઞઃ શું છે? તો કે અલ્પાર્થે. અલ્પાર્થે એટલે શું છે? ઓછું દર્શાવનાર. જ્યારે અજ્ઞ ન જ્ઞઃ. હવે જ્ઞઃ એટલે શું છે? જ્ઞાન.
જેને જ્ઞાન છે એને જ્ઞેહ કહેવાય. એટલે કે સર્વજ્ઞ. તો સર્વજ્ઞ એટલે શું છે? જેને સર્વનું જ્ઞાન છે એને સર્વજ્ઞ કહીએ. અલ્પજ્ઞ, તો જેને અલ્પનું જ્ઞાન છે એને અલ્પજ્ઞ કહીએ. પણ અજ્ઞ કયું હોય તો એનો અર્થ શું થાય? તેનો અર્થ આપણે અલ્પ દર્શાવવું છે કે વિરુદ્ધ દર્શાવવું છે કે ટોટલી નથી એવું દર્શાવવું છે? બધા જ અર્થ આવી શકે, ખરું કે નહીં? એટલે અજ્ઞ પેલો ઊંઘી ગયો તો કેવું છે? ઊંઘી ગયો તો અજ્ઞ. પણ જાગ્યો તો અજ્ઞ. પણ કેવો કહેવાય? એ જાણે છે. કેટલું જાણે છે? સર્વજ્ઞ ના કહેવાય. શું છે? અજ્ઞ. થોડુંક જાણે છે એટલે અલ્પાર્થી અ. પણ જે જાણે છે એ જાણવા જેવું નથી જાણતો, કંઈક જુદું જ જાણે છે. એ શું છે? વિરોધાર્થે. તો પણ એને અજ્ઞ કહેવાય, ખરું ને? તો પેલો સંસારમાં છે પેલો દુઃખી છે. કેમ? કારણ કે પોતાને જાણેલો છે. કઈ રીતે જાણેલો છે? પોતે સુખ સ્વરૂપ છે અને છતાં પણ પોતાને જાણેલો છે શું? હું દુઃખી. તે શું છે? વિરોધાર્થે. એટલે આ રીતે જે અજ્ઞ એટલે અ જે છે અર્થાત નંજ, એના આ જુદા જુદા અર્થ થાય છે. બીજું અહીંયા છે અશ્રદ્ધાન. તો ન શ્રદ્ધાન, જેને શ્રદ્ધા નથી. નથી કે થોડી છે? જે અહીંયા અ જે છે એનો અર્થ શું થાય? ટોટલી નથી અથવા તો થોડીક છે. આ બંને અર્થ છે ને આપણે શું દર્શાવવા માંગીએ છીએ એને આધારે એનો અર્થ કરવાનો. અસર્વ, ન સર્વ અથવા તો અન્યાર્થે. એટલે આ રીતે અન્યાર્થે એટલે શું છે? બીજું. હવે અન્યાર્થે ન સર્વ, એને અન્યાર્થે કેમ કહ્યું છે? બધા જ નહીં પણ અલ્પાર્થે જે છે ન સર્વ અન્યાર્થે. ન સર્વ કઈ રીતે લઈ શકાય ને? અસર્વ ન સર્વ અન્યાર્થે બધા જ નહીં. એનો અર્થ શું થાય? બધા નહીં. બધા નહીં અન્યાર્થે એવી રીતે કહી શકીએ. અનાર્ય ન આર્ય. જે આર્ય નથી એ અન્યાર્થ થઈ શકે. ન સર્વ, સર્વ શબ્દ બધાને માટે છે એટલે આપણે અહીંયા બદલી નાખીએ અન્યાર્થે. હવે પેલામાં લખેલું છે એટલે મેં લખ્યું છે, પણ અન્યાર્થેનો બીજો અર્થ શું થઈ શકે? ન સર્વ. અલ્પાર્થે જ કરીએ આપણે કારણ કે લાગતું નથી બરોબર. અલ્પાર્થે. ઓકે. પછી ન આર્ય, આર્ય નથી એટલે અન્યાર્થે. અન્યાર્થ એટલે શું છે? આર્ય નથી પણ અનાર્ય છે. ઓકે. પછી અનીશ્વર, ન ઈશ્વર. તો વ્યક્તિ કેવો છે? નાસ્તિક છે આપણે કહીએ તો નાસ્તિક છે એટલે ન ઈશ્વર અનીશ્વર. એ વ્યક્તિ કેવો છે? જે ઈશ્વરને માનતો નથી. તો કોને માને છે? અલ્લાહને માને છે. એટલે શું થાય? એટલે અન્યાર્થે. કોઈકને તો માને ને. ઈશ્વરને નથી માનતો તો પોતાના નસીબને માને, કંઈક બીજા કોઈક વ્યક્તિને માને. તે શું થયું? અન્યાર્થે. અવિદ્યા ન વિદ્યા. તો વિરોધાર્થે થઈ શકે, અલ્પાર્થે થઈ શકે અથવા તો અભાવાર્થે પણ થઈ શકે. ઓકે. એટલે આ બધા એના આ સમાસના બધા વિગ્રહ અને આ રીતે નંજ સમાસને લેવાનો હોય. એના બધા જે ઉદાહરણ જે છે એ આપણે પછી જોઈશું, પણ એના અર્થ છે. ઓકે, બરોબર. હવે આગળનો જે સમાસ છે ઉપપદ સમાસ. ઉપપદ સમાસનો ઉપયોગ ઘણો બધો થતો હોય છે શાસ્ત્રમાં. હવે ઉપપદ આપણે કહીએ છીએ, ઉપ શબ્દનો અર્થ થાય છે નજીક અને પદ એટલે શબ્દ. એટલે કોઈક શબ્દ છે અને એના પછી કોઈક ધાતુને પ્રત્યય લગાવવામાં આવે છે. ધાતુને આપણે પ્રત્યય લગાવીએ અને શબ્દ બનતા હોય છે. તો આપણે જોયું
કે પઠ ધાતુને ત પ્રત્યય લાગે, તો પઠ ધાતુને ત પ્રત્યય લાગે તો શું થાય છે? પક્વ. અરે પઠ ધાતુ કહું છું. પઠ, અચ્છા પઠ. પઠત. મેં તો પચ સાંભળ્યું, પચ સાંભળ્યું હતું એટલે. એ પણ થાય, પણ પઠ ધાતુને ત પ્રત્યય લાગે તો કયો શબ્દ થાય? પઠત. તમે તો આગળનું બધું જોતા જ નથી, સીધા અહીંયા જાઓ. પચત, પચત ને પઠત. પઠ ધાતુ છે એને ત પ્રત્યય લગાવીએ આપણે તો કયો શબ્દ થશે? કેમ આવ્યું નહીં? ઓકે, કઈ નહીં, અહીંયા રહેવા દો. પઠ અને ત પ્રત્યય પઠિત થશે. શું થશે? લખીએ તો જ ખ્યાલ આવે, તો નોટ રાખવાની આપણે. શું થશે? પઠિત. પઠિત. બરાબર, પઠત ના થાય, શું થાય? પઠિત. કઈ રીતે થયું? પઠ ધાતુને ત પ્રત્યય લગાવે ને પઠિત શબ્દ બને. હા, એટલે પેલું ઈ આવ્યું એટલે પઠ ને ઈ સેટ થયું એટલે પઠ્ઠી થયું, અને પછી ત ધાતુનો ફક્ત ત લાગ્યો એટલે પઠિત થયું. બરોબર. હવે પઠ ધાતુનું આપણે ક્રિયાપદ બનાવીએ. વર્તમાન કાળનું શું થાય? પઠિતઃ. પઠિતઃ, પઠિતા સ્ત્રીલિંગમાં એમ જ થાય છે ને, પઠિતઃ પુરુષ પુલ્લિંગ. હું ક્રિયાપદ કહું છું. ક્રિયાપદ તો પઠતી, પઠત, પઠંતી. બરોબર, ક્રિયાપદ શું થાય? પઠતી. ખ્યાલ આવ્યો? ક્રિયાપદ અને કૃદંત શબ્દ. ક્રિયાપદ શું થાય? પઠતી, પઠતઃ, પઠંતી. બરાબર. હવે પઠતી શબ્દ જે છે આ ક્રિયાપદ થયું ધાતુને પ્રત્યય લગાવીને. હવે આ જે શબ્દ જે બન્યો ક્રિયાપદની આગળ કોઈક શબ્દ હોય. ઓકે, ધારો કે શાસ્ત્રમ. શાસ્ત્રમ પઠતી. શાસ્ત્રને ભણે છે. આપણે જનરલી આવી રીતે કરતા હોઈએ છીએ, બરોબર. હવે શાસ્ત્રમ પઠતી આ જે છે તો શાસ્ત્રમ એ આની નજીક છે, પણ બંને શબ્દ કેવા છે? જુદા છે. હવે અહીંયા જે શબ્દ બને છે આમાં એક જ શબ્દ બને, તેમાં ક્રિયાપદ ના હોય પણ કૃદંત પ્રત્યય હોય પાછળ. જેવી રીતે અહીંયા પઠિત કર્યું એવી રીતે અહીંયા કોઈ પણ કૃદંત શબ્દ હોય, પણ એ કૃદંત શબ્દ કઈ રીતે બને છે? તો એના સ્પેશિયલ પ્રત્યય છે. એને કૃદંત એ કહેવાય પણ એને સ્પેશિયલ પ્રત્યય છે, અને એની નજીક કોઈ શબ્દ હોય. એનો અર્થ શું થાય? કર્તાના અર્થમાં થાય. ત જે છે કોને દર્શાવે છે? કર્મને દર્શાવે છે, પણ અહીંયા એવા પ્રત્યયો છે જે કર્તાને દર્શાવે છે. એટલે આપણે કુંભ એવો શબ્દ છે અને કુંભકાર. તો કાર શબ્દ બને છે એ કેવી રીતે બને છે? તો કૃ ધાતુને એક પ્રત્યય લાગ્યો, પણ અને સમાસ થયો છે કઈ રીતે? તો એક શબ્દ સાથે છે, ધાતુની સાથે. ધાતુની પૂર્વે એક શબ્દ છે અને ધાતુને એક ચોક્કસ પ્રત્યય લાગે છે જે કર્તાને દર્શાવે છે. ઓકે, એટલે કુંભકાર. તો એનો અર્થ શું થાય? કુંભમ કરોતિ. તો કુંભ એ અહીંયા જે શબ્દ છે અને પછી કૃ ધાતુ અને એને અણ પ્રત્યય લાગ્યો છે, અને કૃ અને અણ બંને ભેગા થઈ અને કાર એવો એ શબ્દ બને છે. કાર. અને પ્રથમા વિભક્તિ એક વચન થાય કારઃ. અર્થ શું થાય? કુંભકાર એટલે ઘડો બનાવનાર, જે ઘડાને બનાવનાર છે, એટલે કુંભમ કરોતિ. ઘડાનો બનાવનાર શું છે? કુંભકાર. ઓકે, પછી આગળ શબ્દ છે વિષમસ્થ.
તો એ વિષમસ્થ વિષમ શબ્દ છે અને સ્થઃ તો કઈ ધાતુ છે સ્થઃમાં? દ્વિતીય વિભક્તિ, દ્વિતીય પુરુષ દ્વિવચન, એટલે મધ્યમ પુરુષ દ્વિવચન. ઓકે મધ્યમ પુરુષ દ્વિવચન જ થશે ને? ઓકે, એટલે મારે જે છે બરાબર અત્યારે પૂછવાનો યોગ્ય સમય લાગે છે મને. ઓકે, વિષમસ્થ, માત્ર તમે જાણો અહીંયા સ્થઃ શબ્દ જે છે બનેલો છે સ્થા ધાતુને ક પ્રત્યે લાગ્યો અને સ્થઃ શબ્દ બન્યો છે. ઓકે, અત્યારે તમે જે જાણતા હોય એને આધારે તમે કહો છો, પણ અહીંયા સ્થા ધાતુને ક પ્રત્યે લાગી અને સ્થઃ શબ્દ બન્યો છે. અને આ ક પ્રત્યય ક્યારે લાગે છે? જ્યારે એની સાથે બીજો શબ્દ છે ત્યારે. એનો અર્થ ખ્યાલ નથી એટલે તમે ભણ્યા નથી એટલે. વિષમ પરિસ્થિતિમાં જે રહે છે એને શું કહેવાય? વિષમસ્થ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે રહે છે એને કોણ કહેવાય? વિષમસ્થ એટલે વિષમસ્થ. એટલે વિષમ શબ્દ જે છે આવી રીતે આગળ છે અને ધાતુને કોઈક પ્રત્યય લાગી અને આવો શબ્દ જે કર્તાને દર્શાવે છે. ઓકે, પછી આગળ છે આ તમને સ્વામીજી અમે આ ક નું ભણ્યા નથી ને, પણ આપણે માત્ર અને જાણીએ કે આવો પણ સમાસ છે. અત્યારે તમને બધો ખ્યાલ નહીં આવે. ઓકે, જ્યારે સૂત્ર જોઈશું અને ફરી પાછું તમે રિફર કરશો ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે. ઓકે, કૂટસ્થ શબ્દ સાંભળે છે? કૂટસ્થ કૂટનીતિ કહીએ છે ને, કૂટનીતિ. કૂટનીતિ નથી આવતી એમાં. કૂટનીતિ શબ્દ કેવો છે? ભાવિમાં પુરુષ અવલોકી. કૂટસ્થ કોને કહેવામાં આવે છે? કોને માટે છે? કૂટવત તિષ્ઠતિ ઇતિ કૂટસ્થ. એટલે કૂટવત તિષ્ઠતિ. કૂટ એટલે શું છે? પેલું જે ખીલો જેના પર એની ઉપર પેલું પતંગ મારે, જે એરણ હોય એની ઉપર પેલો લુહાર જે છે ટીપીને બધું બનાવે. લુહાર છે લોખંડને ગરમ કરે, લોખંડ ગરમ કરી એને આકાર આપે, તે જેની પર રાખીને એને મારે તે શું એને શું કે એરણ ગુજરાતીમાં આપણે કહીએ. એરણ જે છે એને કહેવાય કૂટ. તો એરણ જે છે એમાં ફેરફાર થાય નહીં. જેને ટીપતો હોય એમાં ફેરફાર થાય, પણ જેની ઉપર એ કરતો હોય એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે કેવું છે? જેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવતો નથી એને કૂટ કહેવાય, એટલે કે એરણ જેવું. એટલે કૂટસ્થ એટલે કૂટવત તિષ્ઠતિ. કૂટવત એટલે એરણની જેમ પેલો છે અવિચળ. શું કહેવાય? કૂટસ્થ. સ્વસ્થ. સ્વસ્થ કોને કહીએ આપણે? સ્વસ્મિત અથવા તો સ્વેન તિષ્ઠતિ. સ્વસ્થ પેલો કેવો છે વ્યક્તિ? પોતાનામાં સ્થિત છે. જ્યારે બહાર ભટકે ત્યારે જ અસ્વસ્થ થાય. એટલે સ્વરૂપમાં રહે તો કેવો છે? સ્વસ્થ છે. પણ સ્વરૂપની બહાર જાય એટલે અસ્વસ્થ. શરીરમાં ગયો હું તો હું કેવો થઈ ગયો? અસ્વસ્થ. કારણ કે શરીર કેવું છે? સ્વસ્થ છે. કોણ કહી શકે કે શરીર સ્વસ્થ છે? ત્રિગુણાત્મક છે શરીર, એટલે બધા ગુણો દર્શાવે છે. એટલે એ જે છે એમાં એ ક્યારેય સ્વસ્થ હોય જ ના શકે. કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો બધાને હોય જ છે. એટલે શું કહેવાય? અસ્વસ્થ. સ્વસ્થ નથી, પણ સ્વસ્થ કોને કહેવાય? પોતાનામાં સ્થિત છે. અને બીજી રીતે જોઈ શકીએ આપણે, સ્વસ્થતા ક્યાં હોય? જે વસ્તુ જેનો સ્વભાવ હોય એમાં એમાં રહે તો એને સ્વસ્થ કહેવાય. પાણી હોય ને ગરમ કરીએ આપણે, એ સ્વસ્થ છે? કેમ કે એનું એ થઈ જાય છે, પાણી ઠંડુ થઈ જાય. પાણી ઠંડુ થઈ જાય પાછું, કેમ? કારણ કે એટલે સ્વસ્થ. ઓકે, એમાં નથી જતા બહુ આપણે. સ્વસ્થ એટલે સ્વસ્મિન સ્થિત સ્વસ્મિન તિષ્ઠતિ, આવો એનો વિગ્રહ થાય. સ્વેન તિષ્ઠતિ એવો પણ પોતાની મેળે જ જે છે એને એવું પણ થાય. કૂટસ્થ કેમ ફરી પાછું આવ્યું?
ઉટે તિષ્ઠતિ. આમાં એ બતાવીશું. ઓકે, સુખદહ, દહ એટલે દા ધાતુ પરથી દહ બન્યું અને આગળ સુખ શબ્દ છે. સુખદહ એટલે સુખમ દદાતી, જે સુખ આપનાર છે એને શું કહેવાય? સુખદહ. સર્વપ્રદઃ, સર્વમ પ્રદદાતી, દા ધાતુ ફરી પાછું, એટલે બધું જ જે આપે છે, બધું આપનાર એને શું કહેવાય? સર્વપ્રદઃ. બધાને આપનાર, સર્વમ બધું આપનાર. ઓકે, પછી સામગહ, સામ ગાયતી, સામગાન કરનારો તેને કહેવાય સામગહ. સુરાપહ, તો કઈ ધાતુ છે અહીંયા? સુરાપહ પીબતી, સુરામ પીબતી, કઈ ધાતુ છે? પહ એટલે પા ધાતુ. પા ધાતુ છે. એનો વિગ્રહ કઈ રીતે થાય? તો પીબતી. અહીંયા શું છે? ગાયતી, દદાતી, પીબતી, હરતી, ચરતી, સરતી. બરાબર ને? એટલે બધામાં શું છે? પ્રથમ પુરુષ એક વચનનું રૂપ અહીંયા લીધેલું છે. અને સાથે સાથે શું છે? બીજો શબ્દ છે એ જનરલી દ્વિતીય વિભક્તિમાં આવતો હોય છે. ઓકે, વિશેષ આપણે આવતી વખતે જોઈશું. પછી છેલ્લે અવ્યયી ભાવ સમાસ છે એ બાકી રહે છે. એને આપણે જોઈએ કેટલું જોઈએ છે એમાં, કારણ કે બહુ લાંબુ છે. ઓકે, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કોઈને કોઈ હરિ ઓમ. પ્રશ્ન છે ખરો? બધું સમજાય એવું છે ને? આમાં ઓકે, જોતા રહેજો જરાક. હા. અને પછી સમાસ તો આપણે જેમ જેમ પ્રેક્ટિસ કરીશું તેમ તેમ જ આપણને સ્પષ્ટ થશે અને કોન્ફિડન્સ આવશે. ઓકે, પ્રેક્ટિસ થી જ વધારે આવડે સમાસ, એવું છે. હા ખંજનબેન. હા, સ્વામીજી નમઃ. હરિઓમ. આ જે નઈ સમાસ જે છે ને, આપણે નંજ સમાસ કે નઈ સમાસ, એટલે એમાં જે અબ્રાહ્મણ એટલે ન બ્રાહ્મણ, એ અબ્રાહ્મણ. પણ મેં છે ને ક્યાંક એવું સાંભળ્યું છે કે એનો એક બીજો અર્થ બી એવો થાય છે, અબ્રાહ્મણ, કે ક્યાંય બી જે અ થી ચાલુ થતા જે શબ્દ હોય, આગળ અ હોય, કે જે લાઈક અબ્રાહ્મણ હોય તો એવો કોઈ બ્રાહ્મણ જ નથી, એવો બ્રાહ્મણ, એમ એવું બી હોય છે ખરું? એટલે અભાવાર્થ, બ્રાહ્મણનો અભાવ. એટલે આપણે કયો અર્થ દર્શાવીએ છીએ, દર્શાવવા માંગીએ છીએ, એને આધારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. બ્રાહ્મણ જ નથી કોઈ, એના જેવો કોઈ બ્રાહ્મણ નથી બીજો, જે સુપરલેટિવ કહીએ ને એવું. એટલે પણ મેં એના જેવો ક્યાંક બ્રાહ્મણ નથી તો એવો બી અર્થ છે. હા, અદ્વિતીય, જાણે એવી રીતે કહેવામાં. ના, નંજ જે છે એ નંજના ઉપયોગ આ પ્રમાણે છે. એ તો એના જેવો નિષેધાર્થક માટે. બ્રાહ્મણ નથી તો એના જેવો, એટલે એ સાદૃશ્ય દર્શાવે છે ને. સાદૃશ્ય ના કહેવાય. અતુલ્ય જેવો મિનિંગ ની વાત કરતા હોય એવું લાગે છે મને. હા, એટલે એવું કે ને એના બ્રાહ્મણ એવ, તો પછી એને મયુર વ્યંસકાદ એમાં લેવાય. અચ્છા. આમાં શું છે? નંજ તત્પુરુષ, નંજ બહુવ્રીહી. તો જ્યારે બે છે. નંજ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો આપણે શું દર્શાવવા માંગીએ છીએ એને આધારે પછી વિગ્રહ થતો હોય. પણ નંજના આટલા, આ જે છે આ ફેમસ આટલા એના એ છે. એટલે આપણે મયુર વ્યંસક જે કહ્યું ને કે એના જેવો બીજો બ્રાહ્મણ નથી, આપણે જનરલી આપણે કહીએ છીએ, પણ એના જેવો જયારે કહીએ છીએ એટલે એના તુલ્ય છે. હા, એટલે એ તો જુદું પાછું સમાસ થઈ જાય. એ જે નયના અંતર્ગત આવે કે બીજા કોઈ નથી, એક જ એના જેવો. હા, એક જ બ્રાહ્મણ છે, એમ. સાચી વાત છે, એવી રીતનું. એવું મેં ક્યાંક સાંભળ્યું. બ્રાહ્મણ માત્રમ, પણ ત્યાં પછી વિગ્રહ અને માત્ર આવે છે, એટલે બ્રાહ્મણ એવ.
એટલે એ પછી હું ફરીથી એ શોધી અને હા એ ફરી મેં કે આ જે સાંભળ્યું છે ને હું શોધીને હું ચેક કરી લઈશ પછી પાછું તમને પૂછીશ અચ્છા, એટલે કે શું પણ સામાન્ય રીતે આવા અર્થ થતા હોય છે. બરાબર છે. હાજી. હા ધન્યવાદ. હરિઓમ. હરિઓમ માં. હરિઓમ માં. હા, કોઈને હરિઓમ. પૂછવું છે? સ્વામિનીજી. હરિઓમ હરિઓમ. પ્રણામ સ્વામીજી. હરિઓમ. ધન્યવાદ સ્વામી. ધન્યવાદ.